75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. લગ્ન જીવન ભંગ થવાના અનેક કારણો હોઈ શકે, પરંતુ છૂટાછેડા એ ઉપાય નથી. પતિ અથવા પત્ની કોર્ટમાં જઈ ન્યાયિક વિયોજન અથવા લગ્ન હક પુનઃસ્થાપનના આદેશ મેળવી શકે છે. અલગ રહેવા માટે, લગ્ન હક પુનઃસ્થાપન માટે, લગ્ન રદ કરાવવા માટે અથવા તો છૂટાછેડા માટે કોર્ટમાં જે કાર્યવાહી કરવામાં આવે તેને લગ્ન સંબંધી કાર્યવાહી કહેવાય છે. આ કાર્યવાહીમાં પત્નીની પતિ પાસે ભરણપોષણની માંગણી, બાળકોના કબજાની માંગણી અને મિલકત અંગેના હક અંગેની માંગણીનો સમાવેશ થાય છે. લગ્ન જીવનમાં જ્યારે પત્ની અથવા પતિ એકબીજાનો ત્યાગ કરે એવા વખતે જેને અન્યાય થયો હોય તે કોર્ટમાં જઈ શકે છે. કાયદેસર રીતે પરણેલી વ્યક્તિઓની પરસ્પર ફરજ છે કે તેઓ સાથે રહે અને લગ્ન હક ભોગવે અને અન્યોન્ય ફરજો બજાવે. જ્યારે લગ્નમાં તકરાર થઈ હોય તેવા સંજોગોમાં પત્ની અથવા પતિ જે કોઈ એમ પુરવાર કરી શકે કે સામે પક્ષે ત્યાગ કરવા માટે કોઈ સબળ આદેશ આપી શકાશે કે તેણે સામા પક્ષનો ફરી સ્વીકાર કરવો. ફકરો. હિન્દુ કાયદાની કલમ 9 દાંપત્ય હકોનું પુનઃસ્થાપન થઈ શકે તેવી જોગવાઈ કરેલી છે, જે પત્ની એમ પુરવાર કરી શકે કે સામે પક્ષે એની સાથેનો જાતીય વ્યવહાર બંધ કર્યો છે અથવા તો તેણીનો ત્યાગ કરવા માટે એના પતિ પાસે કોઈ વાજબી કારણ ન હતું અથવા તો એવું કોઈ કાયદેસર કારણ નથી કે જેથી કોર્ટ લગ્ન હક પુનઃસ્થાપનાનો આદેશ આપવા ઇનકાર કરી શકે તો પત્નીની તરફેણમાં આવો આદેશ મળી શકે છે. પરંતુ પત્ની પોતે જ જો લગ્ન વિષયક ચૂક માટે દોષી હોય તો આવા દાવામાં તે ફાવી શકશે નહીં અને લગ્ન હક પુનઃસ્થાપનાનો આદેશ તેની તરફેણમાં મળશે નહીં. ફકરો. કોઈ વાર લગ્ન સંબંધમાં એવા સંબંધો ઉપસ્થિત થાય કે પતિ પત્નીએ સાથે જ રહેવું એ શક્ય ન હોય ત્યારે હિન્દુ કાયદામાં આવી વ્યક્તિઓ માટે કાયદેસર રીતે ન્યાયિક વિયોજન મેળવી શકાય છે. હિન્દુ કાયદાની કલમ 10 પ્રમાણે ન્યાયિક અલગતાની જોગવાઈ છે. આ પ્રમાણે જ્યારે બેમાંથી એક પણ છૂટાછેડા લેવા ન માંગતું હોય પરંતુ તેઓ ભેગા રહી શકે તેવી શક્યતા પણ હોય ત્યાં ન્યાયિક વિયોજન એકમાત્ર ઈલાજ છે. ફકરો. સદર કામે ઉપર મુજબ રજૂ થયેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાનું ઝીણવટપૂર્વક અભ્યાસ કરી નિર્ણય કરવાનો રહે છે. ફરિયાદની હકીકતો અનુસાર તારીખ 12/5/2010ના રોજ આ કામના આરોપી એલોપેથીની સારવાર કરતા મળી આવેલા છે અને તેઓને તેની સારવાર કરવા માટે કોઈ માન્યતા ન હતી અને તેઓ માન્ય ડિગ્રી ધરાવતા નથી.